મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે એસઆઈટીની તપાસ તેજ થઈ છે। મનપા અને આરએનબીના દસ્તાવેજો કબજે લેવાયા છે। વર્ષ 2021ની તમામ દસ્તાવેજો કબજે લેવાયા છે। ફાયર એનઓસી અને મંજૂરીમાં અંગેના દસ્તાવેજો કબજે લીધા છે। તો એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે, જેમાં દસ્તાવેજોની ચકાસણી કરશે। ઘટનાના દિવસે જ મોડી રાત્રે દસ્તાવેજો કબજે લઈ લેવામાં આવ્યા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાઈ ગયા છે। હિરેન, એસઆઈટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, દસ્તાવેજ કબજે લેવામાં આવ્યા છે। આગળની કઈ પ્રકારની તપાસ કરાશે? શનિવારે મોડી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ તમામ દસ્તાવેજો છે એ લોકલ પોલીસ અને એસઆઈટીની ટીમ દ્વારા કબજે લેવામાં આવ્યા છે, જેમાં કોર્પોરેશનની કચેરીમાંથી અને માર્ગ અને મકાન વિભાગ એટલે કે આરએનબીની કચેરીમાંથી આ પ્રકારની મંજૂરીને લગતા જેટલા પણ કાગળો, દસ્તાવેજ, ફાઇલો છે એ તમામ વસ્તુઓ કબજે લેવામાં આવી છે, જેથી કરીને પાછલી અસરથી કોઈ પણ પ્રકારનો ફેરફાર અધિકારીઓ બચવાના માટે ન કરી શકે એ હેતુથી આ દસ્તાવેજો કબજે લેવામાં આવ્યા છે। મહત્વનું છે કે સરકારે હાઈકોર્ટની અંદર પણ કબૂલ્યું છે કે 2021થી આ ગેમ ઝોન ચાલતું હતું ને એમાં આ પ્રકારની ફાયર એનઓસી નહોતી તો એનું જે મંજૂરી માંગવામાં આવી હશે શરૂઆતના સમયમાં જે કન્સ્ટ્રક્શન માટેની, એમાં સહી કોણે કરી હતી, કયા કયા અધિકારીઓએ પોતાનો રિપોર્ટ એની અંદર આપેલો છે, સ્ટ્રક્ચર રિપોર્ટ આપેલો છે તો એ રિપોર્ટમાં શું ઉલ્લેખ છે, ફાયર વિભાગનો રિપોર્ટમાં શું ઉલ્લેખ છે, પોલીસ વિભાગના રિપોર્ટની અંદર શું ઉલ્લેખ છે, આ તમામ બાબતો છે એ 2021થી લઈને અત્યાર સુધીની ચકાસણી કરવામાં આવશે અને એમાં પણ જેની પણ રીતિ સામે આવશે એમાં એક્શન લેવા માટે રાજ્ય સરકારે મન બનાવ્યું હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જરૂર પડશે તો તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે પણ રાજ્ય સરકાર પગલાં લઈ શકે છે। જી ને હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।